અરવલ્લીના ભિલોડા અને શામળાજી તાલુકો સજ્જડ બંધ છે। વિદ્યાર્થીને માર મારવા પગલે 2 દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું। નર્સિંગના વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને બજાર બંધ છે। આરજી બારોટ નર્સિંગ કોલેજના સંચાલક સામે ફરિયાદ। ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટે યુવકને માર માર્યો હતો। એટ્રોસિટીની ફરિયાદના આધારે થઈ શકે છે ધરપકડ। આદિવાસી સમાજના સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું। બંને તાલુકામાં પોલીસનો મસમોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। વહીવટી તંત્રે કાયદાકીય રીતે કઈ કાર્યવાહી નથી કરી, તેથી આદિવાસી સમાજના લોકોમાં ખૂબ મોટો ઉગ્ર રોષ વ્યાપેલો છે અને 2 દિવસ માટે ભિલોડા બજાર બંધ રાખવાને એક એલાન કર્યું છે અને જો 2 દિવસમાં એનો ચોક્કસ પરિણામ નહીં મળે, યોગ્ય ન્યાય નહીં મળે તો હજી આગળ પણ એના માટે લડત આખા રાજ્યમાં ચલાવવામાં આવે। આરજી બારોટ સ્કૂલમાં જે દીપક બરંડા નામના છોકરો એમનો વિદ્યાર્થી છે, એ કઈ પણ કારણોસર કંઈક બનાવ બન્યો, એમાં શ્રી બારોટના સન દેવાંગ બારોટને એને તાલિબાની સજા આપી અને સખત એને મારવામાં આવેલો છે। એના પછી એને ફરિયાદ પણ 2-3 દિવસ ન નોંધવામાં આવી। સમાજ અને બધા અન્ય કાર્યકર્તાઓએ મહેનત કરી ત્યારે એને ફરિયાદ નહોતી। નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોલેજની બસના ડ્રાઈવર સાથે સામાન્ય બોલાચાલી થયેલી, જે બાબતે કોલેજના ટ્રસ્ટી દેવાંગભાઈ બારોટ દ્વારા આ વિદ્યાર્થીને માર મારવા બાબતે તેમજ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા બાબતની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશન આપતા ભિલોડા પોલીસ સ્ટેશને ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની તથા એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને જે ગુનાના કામે આ કામના આરોપી દેવાંગ કીર્તિભાઈ બારોટનાઓને તારીખ 15/1/2026ના રોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી જેલ હવાલે કરવામાં આવેલ છે।